જય શ્રી કૃષ્ણ, હું શોભના પટેલ। આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું। એકદમ મસ્તનું શાક છે પંજાબી। તમને બધાને ખૂબ જ ભાવશે અને તમે જે 2 રોટલી ખાતા હશો તો 3 ખાશો અને પરોઠું ખાતા હશો તો 2 પરોઠા ખાશો। તો એના માટે આપણે જોશે ડુંગળી, લસણ, બધા મસાલા, કાજુ, ટમેટા અને મિક્સ વેજીટેબલ। એમાં છે ફ્લાવર, ફણસી, ગાજર, વટાણા અને પાલક। હવે હું તમને આગળની પ્રોસેસ બતાવું કે કેવી રીતે આપણે આ શાક બનાવવાનું છે। અને આ બધા જ શાકને આપણે હળદરવાળા પાણીમાં લિટલ બીટ બોઇલ કરી લીધા છે, જેથી કરીને આમાં કોઈ જમ્સ હોય તો એમ નીકળી જાય। તમે જોઈ શકો છો, બહુ નથી એને ગળાવાના, કેમ કે આપણે નાખશું થોડુંક તેલ। તેલ ગરમ થાય ત્યાર પછી એમાં નાખશું જીરું અને બધા આખા મસાલા આપણે જે રાખ્યા છે એ। હજી આપણું તેલ ગરમ નથી થયું। આપણું તેલ ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે નાખશું જીરું, પછી બધા જ આખા મસાલા। એમાં છે તજ, 1 બાદિયા, 2 તમાલપત્ર, 2 થી 3 છે લવિંગ, 2-3 છે આપણે આખી એલચી, આપણે નાખશું ડુંગળી, અડધી છે અને 4 થી 5 કળી છે લસણની। થોડી સોતરાઈ જાય ત્યાર પછી એની અંદર નાખશું આપણે ટમાટા। અડધી ડુંગળી મેં લીધી છે, એની સામે મેં 2 ટમેટા લીધા છે, એને મેં કટ કરી નાખ્યા ધોઈને। હવે આ મસાલા સાથે જ આપણે બધું મિક્સ કરીને ચડાવશું એટલે એમાં એની સુગંધ બધી બેસી જાય। નાખશું ટમાટા અને જે આપણે કાજુ રાખ્યા છે ને ટુકડા એ નાખશું એની અંદર જ। થોડું સતરાઈ જાય એટલે એની અંદર આપણે થોડુંક પાણી નાખશું, જેથી કરીને ટમેટા ગળી જાય અને ગ્રેવી મસ્ત નહીં થાય। એમાં આટલું પાણી નાખી અને એને ચડવા દઈશું। એની ઉપર આપણે ઢાંકી દઈશું ઢાંકણ। આવી રીતે આપણી ગ્રેવી જો તૈયાર થઈ ગઈ, બફાઈ ગઈ છે। હજી આને પીસશું આપણે, ને આમાંથી જે આપણે આખા મસાલા નહીં ખાતા ને એ બધા જ કાઢી લઈશું, એટલે ગ્રેવીનો કલર એકદમ મસ્ત ન આવે। શાકનો વઘાર કરશું, એમાં લઈશું આપણે ઘી। આ ઘીમાં આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। લગભગ 2 મોટી ચમચી લીધું છે। હવે આપણે નાખશું જીરું, ત્યાર પછી નાખશું લસણ, પછી નાખશું આપણે એમાં આદું, પછી એમાં ગ્રીન મરચું અને આપણી ડુંગળી, લગભગ 5 ડુંગળી છે। આ બધી થોડું સોતરાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે નાખશું પાલક। નાખી છે પાલક। પાલકને થોડુંક આપણે ચડવા દઈશું। એની અંદર આપણે નાખશું મીઠું અને હળદર। 2 વસ્તુ આપણે આમાં નાખવાની છે। હવે આપણી આ થોડી પેલી થાય ત્યાર પછી એની અંદર આપણે નાખશું બધા વેજીટેબલ જે આપણે થોડા બોઇલ કરેલા છે ને
એ નાખી દઈશું અંદર. એની અંદર છે ફણસી, ગાજર, વટાણા, ફ્લાવર, બધી જ વસ્તુ આપણે અંદર નાખી છે. આની અંદર આપણે થોડુંક પાણી નાખશું. પાણી નાખીને એને ચડવા દેશું. ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી છે ને એ ગ્રેવી નાખશું. હવે આની ઉપર હું ઢાંકણું ઢાંકી દઈશ થોડી વાર. હવે એની અંદર આપણે નાખશું આ ગ્રેવી, આપણે જે ઓલરેડી બનાવેલી હતી એ. હવે આની અંદર આપણે નાખશું ક્રીમ. અને એની અંદર જશે કસ્તુરી મેથી. અને આપણી વેજી થઈ ગઈ છે જમવા માટે રેડી. વેજીટેબલ આપણું શાક છે અને એનું બની જાય ત્યાર પછી એનો લુક આવો આવે છે. એની આપણે ગાર્નિશ માટે એની ઉપર કાજુ રોસ્ટેડ કરેલા અને ધાણા નાખવાના અને પછી ગાર્નિશ કરવાનું. હવે અમારી પ્લેટ જુઓ તમે, જમવા માટે થઈ ગઈ છે રેડી. પાપડ, સલાડ, પરોઠા, જીરા રાઈસ અને વેજી. તમે પણ આ શાકની ટ્રાય કરજો અને કેવું બન્યું છે એની કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.